બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે જૂનાગઢથી। જૂનાગઢમાં વિદ્યાર્થીને સજા કર્યાનો મામલો સામે આવ્યો છે। જે રીતે સમાચાર સામે આવેલા છે, વેલકમ સ્કૂલમાં વિદ્યાર્થીને આકરી સજા કરી હોવાનું સામે આવ્યું છે। જિલ્લા પ્રાથમિક શિક્ષક અધિકારી દ્વારા સ્કૂલ સામે પગલાં લેવાની કાર્યવાહી શરૂ કરાઈ છે। 24 ફેબ્રુઆરીના રોજ વેલકમ સ્કૂલમાં બની છે આ ઘટના, જેની અંદર વિદ્યાર્થીને આકરી સજા કરવામાં આવી હોય તેવી ફરિયાદ સામે આવી છે। વિદ્યાર્થીના મોઢા પર જઈ વેલકમ સ્કૂલને ફટકારાયો છે 10,000 રૂપિયાનો દંડ। મહત્વપૂર્ણ સમાચાર કે જે રીતે વેલકમ સ્કૂલમાં વિદ્યાર્થીને આકરી સજા કરાઈ છે। ખાનગી સ્કૂલ સંચાલકોમાં તેને લઈને ફફડાટ ફેંસી ગયો છે। જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા સ્કૂલ સામે પગલાં લેવામાં આવ્યા છે અને સ્કૂલને 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે। 24 ફેબ્રુઆરીના રોજ વેલકમ સ્કૂલમાં ઘટના બની, ત્યારબાદ વિદ્યાર્થીના મોઢા પર આચાર્યએ મારી હતી સેલોટેપ। આ ઘટનાને લઈને ક્યાંક ને ક્યાંક જિલ્લા શિક્ષણ અધિકારી ઉગ્ર થયા અને તેમણે સ્કૂલ સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં તેમને 10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। સમાચાર સામે આવ્યા છે જે રીતે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા વેલકમ સ્કૂલને 10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે, જેના કારણે સ્કૂલના સંચાલકોમાં ફફડાટ પેસી ગયો છે। વેલકમ સ્કૂલને 10,000નો દંડ, જે રીતે વિદ્યાર્થીને મોઢા પર સેલોટેપ મારી અને આકરી સજા કરી હતી, તેના કારણે ડીઈઓ કચેરી દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા અને સ્કૂલમાં તંત્ર ફફડી ગયું। આજ મુદ્દે અમારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા અમર બખાઈ। અમારે જણાવો કે જે રીતે સ્કૂલમાં જે રીતે વિદ્યાર્થીને આકરી સજા કરવામાં આવી, જેને લઈને હવે શૈક્ષણિક તંત્રના અધિકારીઓ કડક સજાના ભાગરૂપે આગળ વધી રહ્યા છે। શું છે સમગ્ર મામલો? વિશાલ, બિલકુલ જે રીતે ગત 24 ફેબ્રુઆરીના રોજ જૂનાગઢના કડિયાવાડ વિસ્તારમાં આવેલા વેલકમ સ્કૂલની અંદર એક ઘટના બનવા પામી હતી, જેમાં એક ધોરણ 2માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને આચાર્ય દ્વારા વિદ્યાર્થી બહુ મસ્તી કરતો હતો અને તેના મિત્ર સાથે વાતો કરતો હતો, તે માટે મોઢા પર સેલોટેપ ચોંટાડી દેવામાં આવી હતી। 2 કલાક સુધી સેલોટેપ ચોંટાડી અને જે આકરી સજા આપવામાં આવી હતી ને જેને લઈને આ સમગ્ર ઘટના છે તે પ્રાથમિક શિક્ષણ અધિકારી પાસે પહોંચી અને તેની સામે કડક પગલાં ભરવામાં આવ્યા છે। વેલકમ સ્કૂલના જે આચાર્ય છે તેમના દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હતું। હાલ તો 24 ફેબ્રુઆરીની આ ઘટના છે ને, જેમાં આ વેલકમ સ્કૂલ જે કડિયાવાડ વિસ્તારમાં આવેલી છે તેને પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા 10,000નો દંડ છે તે ફટકારવામાં આવ્યું છે। હાલ તો ખાનગી સ્કૂલ સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે। આ ઘટના એકવાર સામે આવી છે, અનેક સ્કૂલોમાં આ રીતની ઘટના બનતી હોય છે, પરંતુ વિદ્યાર્થીઓ અને પરિવાર છે સામે નથી આવતા। આ પરિવાર છે તે સામે આવ્યો હતો મીડિયા સમક્ષ, મંતવ્ય ન્યૂઝ દ્વારા પણ આ જે અહેવાલ છે તે પ્રકાશિત કરવામાં આવ્યો હતો અને પરિવારે ન્યાયની માંગ કરી હતી। જ્યારે હાલ તો 10,000નો દંડ છે તે ફટકારવામાં આવ્યો છે। બીજી તરફ પોલીસમાં પણ અરજી છે તે પરિવારે આપી હતી, પરંતુ આજ દિવસ સુધી જે પોલીસ ફરિયાદ નોંધાઈ નથી। શા માટે નથી નોંધાઈ તે તો હજુ જાણવા મળ્યું નથી, અથવા તો પરિવાર ક્યાંક ડીલ કરી ગયું હોય તેવું પણ જાણવા મળે છે, અથવા તો અન્ય કારણસર આ ફરિયાદ નથી નોંધાઈ, પરંતુ પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી છે તેમના દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે અને ભવિષ્યમાં આ રીતની કોઈ ઘટના ન બને જેને લઈને પણ જે સૂચન છે તે સ્કૂલને કરવામાં આવ્યું છે। હાલ જે રીતે આ વેલકમ સ્કૂલને 10,000નો દંડ ફટકારવામાં આવતા જે સ્કૂલ સંચાલકો છે, ખાનગી સ્કૂલ સંચાલકો, તેમાં ફફડાટ ફેલાયો છે। વિશાલ, ચોક્કસથી પણ જે રીતે અત્યારે અમારા આ સમગ્ર ઘટના સામે આવી છે, આખરે એવું તો શું બન્યું કે વિદ્યાર્થીના મોઢા પર સેલોટેપ મારી દેવી પડી અને 1 કલાક સુધી તેને સેલોટેપ મારીને ઊભો રાખ્યો? બિલકુલ વિશાલ, આજે 24 ફેબ્રુઆરીની ઘટના છે કે જ્યાં વેલકમ સ્કૂલની અંદર 2 ધોરણમાં આ જે વિદ્યાર્થી છે સાહિલ તે અભ્યાસ કરતો હતો અને તે બહુ વાતો કરતો હતો તેવી ફરિયાદ શિક્ષિકા દ્વારા તેમના આચાર્યને કરવામાં આવી। અનેકવાર તે વાતો કરતો હતો અને તેને અનેકવાર સમજાવ્યા બાદ પણ તે નહોતો સમજતો, તેવું છે તે જે તે સમયે આચાર્યનું કહેવું હતું અને અથવા તે વાતો કરતો હતો, તેને ના પાડી છતાં તે વાતો કરતો હતો, જેને લઈને તેને મારી ન શકાય, તેને કોઈ સજા ન દઈ શકાય તો તેને શું કરાય, તેવો પ્રશ્ન છે તે આચાર્ય દ્વારા કરવામાં આવ્યો। મીડિયા
મીડિયા સમક્ષ કબૂલવામાં આવ્યું હતું. 29 ફેબ્રુઆરીના રોજ જ્યારે મીડિયા દ્વારા તેનું ઇન્ટરવ્યુ કરાયું હતું અને ત્યારે આચાર્યએ કીધું કે અમે આ સેલો ટેપ તેના મોઢા ઉપર એટલે લગાવી કે એને પણ અહેસાસ થાય કે વાતો ન કરીએ તો કેવું મહેસૂસ થાય, એટલા માટે આ સેલો ટેપ છે તે લગાડવામાં આવી છે. અને 1 કલાક નહીં વિશાલ, 2 કલાક જેટલો સમય શનિવારનો દિવસ હતો અને 2 કલાક જેટલો સમય તેના મોઢા પર સેલો ટેપ ચોંટાડવામાં આવી હોવાની પણ કબૂલાત છે તે કરવામાં આવી હતી ને જેને લઈને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને જેને લઈ શિક્ષણ અધિકારી દ્વારા પગલાં ભરાયા છે. ચોક્કસ કહી શકાય કે આગામી સમયમાં જુદી જુદી જે સ્કૂલોની અંદર આ રીતની ઘટના બનતી હોય છે, આ એક સજા જે દંડ ફટકારવામાં આવ્યો છે શિક્ષણ અધિકારી દ્વારા, ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને જેને લઈને આ પગલાં લેવાયા હોય તેવું લાગી રહ્યું છે. જી ચોક્કસથી અત્યારે હાલમાં જે સમગ્ર માહિતી અમારા સંવાદદાતા એ આપી સામે તેને લઈને જ આ સમગ્ર મામલે ક્યાં સ્કૂલ દ્વારા તગલકી કૃત્ય કરવામાં આવ્યું છે અને અણછાજતું કૃત્ય કરવાના કારણે જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ સ્કૂલની સામે કડક કાર્યવાહી કરી છે અને 10,000નો દંડ ફટકાર્યો છે.